નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રખડતા ઢોરનો ત્રાસ એટલી હદે વધ્યો કે ઢોર હવે ઘરમાં ઘૂસી રહ્યા છે. નવસારી શહેરમાં રખડતા ઢોર શેરી મહોલ્લામાં નહીં, હવે ઘરોમાં પણ ઘૂસી રહ્યા છે. ગૌરી શંકર મહોલ્લામાં મોડી સાંજે આખલો અને ગાય પતરા ચાલના એક ઘરમાં ઘૂસી ગયા. ઘરમાં ગાય અને આખલો ઘૂસી જતા ઘરમાં નાસભાગ મચી ગઈ. ઢોર ઘરમાં ઘૂસી જતા ભયભીત થયેલો પરિવાર ઘરની બહાર નીકળી ગયો. ગાય અને આખલાને મહા મહેનતે પરિવારે રખડતા ઢોરને ઘરથી બહાર કાઢ્યા. મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડવાની કામગીરી સામે પણ લોકોમાં રોષ વ્યાપ્યો છે. અત્યાર સુધી તમે એવું જોયું હશે કે બજારોમાં રખડતા ઢોર આતંક મચાવતા હોય, કોઈ મહોલ્લામાં આતંક મચાવતા હોય, પરંતુ હવે તો ઘર સુધી આ રખડતા ઢોર પહોંચ્યા છે. આખલો અને ગાય ઘરમાં ઘૂસી ગયા, અહીં આરામ ફરમાવતા નજરે પડ્યા. થોડી વાર સુધી ઘરના લોકો સ્તબ્ધ થઈ ગયા કે હવે કરીશું, પરંતુ પોતાનો જીવ બચાવવા માટે તેઓ ઘરથી બહાર નીકળી ગયા. ઢોર પકડ પાર્ટી આખરે શું કરી રહી છે તે એક સવાલ છે. અહીં પ્રશાસન આખરે ક્યારે કામગીરી કરશે તેને લઈને પણ નાગરિકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે. ઘરની અંદર પણ હવે ઢોર ઘૂસ્યા છે. આ દ્રશ્યો આપ જુઓ, જ્યાં આખલો અને એક ગાય અહીં આવી પહોંચ્યા અને ત્યારબાદ ઘરથી બહાર નીકળવાનું નામ જ નહોતા લેતા. સમાચારોમાં આગળ વધીએ. ભરૂચના જંબુસરમાં શ્વાનનો આતંક, 12 બાળકો ઉપર હુમલાની ઘટના બની છે. 1.5 વર્ષીય બાળક હુસૈન પઠાણ પણ શ્વાનનો શિકાર બન્યો. જંબુસરના કસ્બા વિસ્તાર અને કુંભારવાડા વિસ્તારમાં શ્વાનોનો આતંક, અનેક બાળકોને પગ તેમજ ગાલ ઉપર ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત બાળકોને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. રખડતા શ્વાન તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે. જંબુસર શહેરી વિસ્તારમાં, કસ્બા વિસ્તારમાં અને બીજા અન્ય વિસ્તારોમાં બધે શ્વાનના હુમલા થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના કડક આદેશ મુજબ પણ હજુ તંત્ર ગૂઢ નિંદ્રામાં છે. આજે પણ જંબુસર શહેરી વિસ્તારમાં 10 થી 12 નાના ભૂલકાઓ, 10 થી 12 વર્ષના છોકરાઓને, વયના વૃદ્ધાઓને જે શ્વાને હુમલા કર્યા છે તે ઘટના બની છે. એ બાબતે અમે સરકારને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે શ્વાનનું જે આતંક છે એને તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે એવી અમારી વિનંતી છે. તો રખડતા શ્વાનો કઈ હદે બેફામ બન્યા છે, આ વધુ એક પુરાવો તમારી ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ક્યાંક રખડતા શ્વાનના કારણે લોકો પરેશાન છે, બીજી તરફ રખડતા ઢોરના કારણે પણ નાગરિકોને હેરાનગતિ છે. પ્રશાસન પાસે આશાની મીટ માંડીને નાગરિકો બેઠા છે કે હવે કઈ કામગીરી થશે. નવસારી અને ભરૂચની આ 2 તસવીરો આપ જોઈ રહ્યા છો, જેમાં એક શ્વાને 12 બાળકો ઉપર હુમલો કર્યો. 1.5 વર્ષીય બાળક હુસૈન પઠાણ પણ શ્વાનનો શિકાર બન્યો. જંબુસરના કસ્બા વિસ્તારની આ ઘટના અને કુંભારવાડા વિસ્તારમાં શ્વાનનો આતંક. બીજી તરફ નવસારીમાં કઈ રીતે ગાય અને આખલા ઘરની અંદર ઘૂસી ગયા તેના દ્રશ્યો પણ આપ જુઓ. રખડતા શ્વાન અને રખડતા ઢોરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ડીઆરઆઈની મોટી કાર્યવાહી. 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે મુસાફર ઝડપાયો. ડીઆરઆઈ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરાઈ. વિદેશથી લઈને આવ્યા અને કોને આપવાના હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર, અમદાવાદ એરપોર્ટ પર ડીઆરઆઈએ મોટી કાર્યવાહી કરી છે. 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે આ મુસાફર ઝડપાયો છે. આ મુસાફર કઈ રીતે 8 કરોડનો અહીં ગાંજો લાવ્યો તે એક સવાલ છે. ડીઆરઆઈ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ક્યાંથી તે આ ગાંજાનો જથ્થો લાવ્યો છે અને ક્યાં તેને સપ્લાય કરવાનો હતો. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાડી ગામની સીમમાં પોલીસે નવા વર્ષના પહેલા જ દિવસે માદક દ્રવ્યો સામે મોટી કાર્યવાહી કરી. 2 અલગ અલગ ખેતરોમાંથી તુવેર, કપાસ અને એરંડાના પાકની આડમાં કરવામાં આવેલ ગાંજાનું વિશાળ વાવેતર ઝડપાયું છે. એસઓજી અને ધજાડા પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડામાં કુલ 670 લીલા ગાંજાના છોડ મળી આવ્યા, જેનું વજન 3508 કિલો અને અંદાજે 17 કરોડ 54 લાખ રૂપિયાથી વધુની કિંમત થાય છે. આ મામલે 2 શખ્સોની ધરપકડ કરાઈ છે અને ગાંજાનું બિયારણ ક્યાંથી લાવવામાં આવ્યું, અગાઉ પણ વાવેતર થયું હતું કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. જિલ્લામાં અત્યાર સુધીનું સૌથી મોટું ગાંજાનું વાવેતર ઝડપાતા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ ટીમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. પહેલો જે કેસ છે આમે લગભગ 120 જે નગ યાની જે છોડ છે
આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે। આની કિંમત લગભગ 2,35,90,000 ની આસપાસની આની કિંમત છે। જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે। બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે। સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અક્ષય, પાકની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે, શું જાણકારી પ્રાપ્ત થઈ? પોલીસ કેવી રીતે પહોંચી? જે ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે સૌથી મોટું જે ખેતર પકડાયું છે, જે એક જ ખેતરમાંથી અંદાજે 15 કરોડથી વધુની કિંમતનું લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે। તે ખેડૂત દ્વારા કપાસ અને એરંડાની આડમાં છે એક ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે। આ બંને પાક તૈયાર થઈ ગયો હોવા છતાં જે ખેડૂત છે તેના દ્વારા તે પાકની લણણી કરવામાં ન આવતા સ્થાનિકોને પણ શંકા ગઈ હતી અને તેના આધારે પોલીસને બાતમી મળતી, ત્યારબાદ સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા દરોડો કરીને સતત 36 કલાક સુધી છે એ આ કાર્યવાહી કરી અને આટલી મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। જોકે જે ખેડૂત ઝડપાયો છે તેની જે દીકરી છે મનોદિવ્યાંગ છે અને કેન્સરગ્રસ્ત હોવાના કારણે તેની સારવાર પાછળ મસ્ત મોટા લઈને અને વારંવાર ખેતીમાં કમોસમી વરસાદના કારણે નુકસાન ગયા બાદ અંતે જે ખેડૂત છે ખેતી છોડી અને ગાંજાની ખેતી તરફ વળ્યો હોવાની હાલ પ્રાથમિક વિગતો છે બહાર આવી છે। જી આભાર અક્ષય જાણકારી આપવા માટે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં કરોડોના ભ્રષ્ટાચારના કેસમાં ઈડી દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને રિમાન્ડ પૂર્ણ થતા ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં ઈડીએ વધુ રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે આરોપીને ન્યાયિક હિરાસતમાં જેલમાં મોકલવાનો હુકમ કર્યો। ઈડીની તપાસ દરમિયાન મની લોન્ડરિંગના પુરાવા એકત્ર કરવા આરોપીને દિલ્હી હેડક્વાર્ટર લઈ જઈ સઘન પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં CLU ફાઇલો સંબંધિત લાંચના નાણાં ક્યાં રોકાયા અને અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ કરાઈ છે। હવે આરોપી તરફથી જામીન અરજી થવાની શક્યતા છે। अरेस्ट हुआ था 23 तारीख को और उसके बाद फिर इनको अगले दिन कोर्ट में प्रोड्यूस किया। उस समय ईडी ने 14 डेज का रिमांड मांगा था, लेकिन जज ने कोर्ट ने 7 दिन का ही दिया। आज उनको प्रोड्यूस किया उनका रिमांड खत्म होने के बाद, और ईडी ने कोई फर्दर रिमांड मांगा नहीं है। सो नाउ ही हैज सेंट टू जुडिशियल कस्टडी। नाउ विल मूव अहेड विद अदर प्रोसेसेस व्हाटएवर इज डीम फिट टू अस। દ્વારકાથી સમાચાર, જ્યાં કુરંગા ગામે જુગારધામ પર એલસીબીના દરોડા। નવા વર્ષના આરંભે જ ઘોડી પાસાનો જુગાર રમતા 24ની ધરપકડ કરાઈ। દ્વારકા અને જામનગરના 24 જુગારીઓ ઝડપાયા। એલસીબીએ 19.6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। નવનિયુક્ત એલસીબી પીઆઈ બીજે સરવૈયાના માર્ગદર્શન હેઠળ આ રેડ કરવામાં આવી હતી। સમાચારોમાં આગળ વધી અમદાવાદથી સમાચાર, સાણંદ કલાણા ગામમાં જૂથ અથડામણનો મામલો। પથ્થરમારો કરનારા 25 લોકોની ધરપકડ। બે જૂથ વચ્ચે સામાન્ય બાબતમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। સામે જોવા બાબતે બબાલ થઈ હતી। સાણંદ જીઆઈડીસી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે। પથ્થરમારો બનાવ બાદમાં પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું। કુલ 60 લોકોની અટકાયત કરાઈ હતી, જે પૈકી ગુનામાં 20 લોકોની ધરપકડ કરાઈ। અત્યાર સુધી લગભગ 62 લોકોને અમે ડિટેન કર્યા હતા और એની ક્વેશ્ચનિંગ કરીને ટોટલ 25 લોકો અત્યારે જે ધોરણેસર અટક કરવામાં આવેલા છે એન્ડ રિમેનિંગ જે એક્યુઝ છે એને એની શોધખોળ અત્યારે ચાલુ છે। ગામમાં છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુઅસ કોમ્બિંગ ચાલુ છે અને એ જે આરોપી હતા એ આરોપી નજીકના ખેતરમાં જે ભાગી ગયા હતા એને છુપાઈ ગયા હતા। તો અમે ડ્રોનનો યુઝ કરીને એને 2-3 ડ્રોનનો યુઝ કરીને વ્યવસ્થિત કોમ્બિંગ કરીને એને શોધી કાઢ્યા હતા और અત્યારે ગામમાં એકદમ પીસફુલ વાતાવરણ છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાન અને મૂડી તાલુકાઓમાં કાર્બોસેલ સહિતની ખનિજ સંપત્તિનું ગેરકાયદેસર ખનન મોટા પાયે થઈ રહ્યું છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી। તેમણે આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણા જેવા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પૂરતા સેફટી સાધનો સાથે અંડરગ્રાઉન્ડ કાર્બોસેલ ખનનની મંજૂરી આપવા માંગ કરી છે। જો નિયમોમાં ફેરફાર કરવામાં આવે તો હજારો શ્રમિક પરિવારોને રોજગારી મળશે અને સિરામિક તથા ફાઉન્ડ્રી ઉદ્યોગોને કાચા માલની સરળ ઉપલબ્ધતા થશે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી, સાયલા આ વિસ્તારો છે ખનિજ આધારિત વિસ્તારો છે। મોટા ભાગે ત્યાં ગૌણ ખનિજ જેને કહી શકાય
એ પ્રકારના ખનિજોનું માઇનિંગ થાય છે. આ ઉદ્યોગ છે એને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવે તો ઇલીગલ માઇનિંગ કોઈએ કરવું ન પડે. ધારાસભ્ય તરીકે હતો ત્યારે પણ વિધાનસભાના ફ્લોર ઉપરથી રજૂઆત કરેલી કે કેવી રીતે આ ગૌણ ખનિજોને કાયદેસર લીઝ આપી અને એનું ખોદકામ કરી શકાય. બિહારના મુઝફ્ફરપુરમાં નવા વર્ષની ઉજવણીમાં જૂથ અથડામણ. ઉજવણીમાં ભાગ લેનારા યુવાનો વચ્ચે વિવાદ વધતા બે જૂથ પાર્કમાં બાખડી પડ્યા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. મુઝફ્ફરપુરના નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિટી પાર્કમાં બબાલ થઈ હતી. કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે મારામારી થઈ. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. વાયરલ વિડીયોના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સમાચાર અરવલ્લીથી મેઘરજ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહનની ટક્કરે એક વ્યક્તિનું મોત. કુડોલ ઘાટા રોડ પર આ ઘટના બની. શણગાલથી કુડોલ તરફ જતા રોડ પર કુડોલ ઘાટા ગામની સીમમાં અકસ્માત સર્જાયો. અકસ્માત અજાણ્યા વાહન ચાલકે સર્જ્યો હોવાની જાણકારી, જે પૂરપાટ ઝડપે વાહન હંકારી રહ્યો હતો અને બેદરકારીપૂર્વક વાહન હંકારતા કોલુંદ્રા ગામના વ્યક્તિનું મોત નીપજ્યું. અકસ્માત બાદ વાહન ચાલક વાહન લઈને ફરાર. ટિન્ટોઈ પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે એક જ દિવસમાં અકસ્માતના બે બનાવ સામે આવ્યા. એક જ દિવસમાં જુદા જુદા સમયે બે અકસ્માત સર્જાયા. બે બાઇક વચ્ચે ટક્કર બાદ બે ટ્રક અને કારનો અકસ્માત. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. રોડ ક્રોસ કરતા સમયે આ અકસ્માત થયો. બંને દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પૂરપાટ ઝડપના કારણે કઈ રીતે અકસ્માતોની સંખ્યા વધી રહી છે, આ બે દ્રશ્યો પરથી આપ અંદાજ લગાવી શકો છો. એક જ સ્થળે બે અકસ્માત સર્જાયા. એક સમય એવો હતો જ્યારે બે બાઇકો અથડાઈ અને બીજી તરફ ટ્રક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો. સુરતના ભાટેના વિસ્તારમાં અકસ્માતની ઘટના. મોપેડ સ્લીપ થતા યુવક યુવતી ટેમ્પો રિક્ષા સાથે અથડાયા. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ભાગ્યો. અન્ય એક મહિલા માંડ બચ્યા. યુવક અને યુવતી ગંભીર રીતે ઈજા પહોંચી છે. અકસ્માતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમદાવાદથી સમાચાર. સરકારી કચેરીઓની બહાર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ. ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર સરકારી કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરાશે. એક દિવસ માટેની ડ્રાઈવનું આયોજન કરાયું છે. અલગ અલગ સરકારી કચેરીઓના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી છે. અહીં જે પણ સરકારી કર્મચારીઓ નિયમોનો ભંગ કરતા જોવા મળશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક દિવસની આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે. તેમની પાસેથી વધુ વિગતો લઈશું. ઋત્વિજ, સરકારી કર્મચારીઓને પણ ટ્રાફિકના નિયમોનું હવે પાલન કરવું પડશે. આ ડ્રાઈવ તેનો પુરાવો. ચોક્કસથી દીપા, વાત કરીએ તો અગાઉ પણ આ પ્રકારનું અલગ અલગ સમયે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ફરી એક વખત એક દિવસની આ ટ્રાફિક પોલીસની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દ્રશ્યમાં જોઈ શકો છો જે શહેર પોલીસ કમિશનરની કચેરી છે કે જેની બહાર ટ્રાફિક પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જે પણ વ્યક્તિ અહીંથી પસાર થઈ રહ્યા છે અને તેઓ જો ટ્રાફિકના નિયમનો ભંગ કરી રહ્યા છે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ જે સરકારી કચેરીઓ છે તેના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ઉપર ટ્રાફિક પોલીસના જવાનોને હાલ તૈનાત કરી દેવામાં આવ્યા છે અને જે પણ સરકારી કર્મચારી અથવા તો કચેરીમાં આવનાર વ્યક્તિ છે તે પોતે ટ્રાફિકના નિયમનો ભંગ કરી રહ્યા છે તો તેને દંડ આપવાની કાર્યવાહી છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. એટલે કે એક દિવસ માટે આજે સવારે 9 વાગ્યાથી લઈ અને રાત્રિના 8 વાગ્યા સુધી આ એક દિવસ માટેની ડ્રાઈવ યોજવામાં આવી છે અને આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે પણ વ્યક્તિ છે તે પોતે હેલ્મેટ નથી પહેર્યું અથવા તો પોતાની ગાડીની અંદર ડાર્ક ફિલ્મ લગાવી છે અથવા તો જે નંબર પ્લેટ વગરના વાહનો છે આ તમામ વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વની બાબત તો એ છે કે છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ તો અમદાવાદમાં જે ટ્રાફિકની વધતી જતી સમસ્યા છે એ ક્યાંક ને ક્યાંક હવે માથાનો દુખાવો બની રહી છે અને
લોકોની અંદર ક્યાંક ને ક્યાંક ટ્રાફિકના નિયમનને લઈને જાગૃતતા આવે તે માટે શહેર પોલીસ દ્વારા પણ અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં હજી પણ કેટલાક લોકો છે જે ટ્રાફિકના નિયમનનો ભંગ કરી રહ્યા છે. તેઓને સામે કાર્યવાહી કરવા માટેની અલગ અલગ સમયે ડ્રાઈવનું આયોજન કરવામાં આવતું હોય છે અને આજે એક દિવસ માટે શહેર પોલીસ દ્વારા ખાસ સરકારી કચેરીઓની બહાર આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે. સરકારી કચેરીના ગેટ પર કઈ રીતે ટ્રાફિક પોલીસ તૈનાત છે અને જે વ્યક્તિઓ, જે સરકારી કર્મચારીઓ અને જે નાગરિકો અહીં આવતા હોય છે, જો તેમણે હેલ્મેટ નથી પહેર્યું તો તેમની સામે કાર્યવાહી થશે, તેમને મેમો ભરવાનું થશે. રાજકોટ સિવિલમાં ન્યુરો સર્જન પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત. 28 ડિસેમ્બરના રોજ ડોક્ટર પાર્થ પંડ્યા પર હુમલો કરવામાં આવ્યો હતો. જયદીપ ચાવડા નામના વ્યક્તિએ હુમલો કરતા જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા. સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. બુધવાર સાંજથી જુનિયર ડોક્ટર એસોસિએશન સાથે સંકળાયેલા ડોક્ટરો માત્ર ઇમરજન્સી સેવા જ આપી રહ્યા છે. ઓપીડી તેમજ પ્લાન્ટ સર્જરી સહિતનાઓથી જુનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ અડગા જોવા મળી રહ્યા છે. પીડીયુ મેડિકલ કોલેજ ખાતે જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ જુદા જુદા પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. 24 કલાકમાં તેમની માંગ સંતોષવામાં નહીં આવે તો ઇમરજન્સી સેવાથી પણ અડગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. ડોક્ટર પર હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. હુમલો કરનાર આરોપી હાલ પોલીસ પકડથી દૂર છે. આરોપી પાસે જાહેરમાં માફી મંગાવવા ડોક્ટરોએ માંગ કરી છે. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના ન્યુરો સર્જન ઉપર દર્દીના પરિચિત દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલાના હવે ઘેરા પ્રત્યાઘાતો છે તે પડ્યા છે. ત્યારે આપણી સાથે વાતચીત કરવા જુનિયર ડોક્ટર છે તે હાજર છે. આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું આપની માંગ છે? મારું નામ ડોક્ટર જય લીંબટ છે. હું એક્સ જેડીએ પ્રેસિડેન્ટ છું, પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ. આ સ્ટ્રાઇક અમે 29/12/2025 ના રોજ રાતે 1 થી 2 વાગ્યા વચ્ચે ન્યુરોસર્જરી વિભાગમાં સેવા આપતા ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર જે જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો પેશન્ટના રિલેટિવ દ્વારા, એના વિરુદ્ધમાં કરવામાં આવી છે. અત્યારે અમારી 4 જ માંગ છે પ્રાઇમરી. સૌથી પહેલી માંગ કે જે આરોપી ગુનેગાર છે ને અત્યારે ગિરફ્તાર કરવામાં આવે. અમારી એફઆઈઆર 24 થી 48 કલાક પહેલા થઈ ગયેલી છે પણ એના વિરુદ્ધ કઈ હજી પગલા લેવામાં આવ્યા નથી. બીજી વસ્તુ કે જે આરોપી છે એની લેખિતમાં અને મીડિયાની સામે અને લાઈવમાં માફી મંગાવવામાં આવે. ત્રીજી વસ્તુ કે જે સિક્યુરિટી કંપની છે એને જ રદ કરી દેવામાં આવે કારણ કે એના દ્વારા પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. અને ચોથી વસ્તુ કે જે આરોપી છે એનું PMJY કાર્ડ રદ કરી દેવામાં આવે. તો આ 4 માંગણીઓ સાથે અમે અહીં સ્ટ્રાઇક પર બેઠા છીએ. અમે અમારી રિપ્રેઝન્ટેશનને દરેક જગ્યાએ આપી દીધેલું છે. દરેક જગ્યાએ વારંવાર રિપ્રેઝન્ટેશન આપવા છતાંય એ બાબતે કોઈ પણ ચુકાદો નથી આવેલો. ના તો જે ગુનેગાર છે એની ધરપકડ થયેલી છે, ના પોલીસ તરફથી અમને એવું કોઈ આવેદન આપવામાં આવેલું છે કે અમે તમારી સાથે છીએ. તો અમારી એટલી જ માંગ છે કે એક ને એક મુદ્દાને લઈને વારંવાર અમારે કેટલી વાર સ્ટ્રાઇક પર ઉતરવું પડશે? વારંવાર આ પ્રકારની સમસ્યા ઉભી થતી હોય છે છતાં પણ જો અમારે વારંવાર આ રીતે ભેગા થઈ એકત્ર થઈને વારંવાર એક ને એક માંગ કરવી પડતી હોય તો એક શરમજનક બાબત છે. સિનિયર ડોક્ટર્સ આર વિથ અસ ઓનલી, so they will be here for the doctors lobby only. So બધા એક સાથે જ છીએ અને એ માટે થઈને બધા એક સાથે જ આ લડતમાં ભેગા છીએ. તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે આ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે પ્રોટેક્ટ ડોક્ટર્સ પ્રોટેક્ટ લાઇવ્સ સહિતના સ્લોગન છે તે લખવામાં આવ્યા છે. સેવ ધ સેવિયર સહિતના જે પોસ્ટરો છે તે ખાસ કરીને લખવામાં આવ્યા છે. જીવન બચાવનાર સામે ગુંડાગીરી નહીં, આ પ્રકારના પોસ્ટર છે તે ખાસ કરીને દર્શાવવામાં આવ્યા છે. અને તમામ લોકોની એક જ માંગ છે કે તેમની જે 4 જે મુખ્ય માંગણીઓ છે તે સંતોષવામાં આવે ને જો આ 4 મુખ્ય માંગણીઓ છે તે આગામી 24 કલાકમાં નહીં સંતોષાય તો આ જુનિયર ડોક્ટર એસોસિએશન છે તે ઇમરજન્સી સેવાની અંદર પણ નહીં જોડાય. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચાર સુરતથી. લિંબાયતમાં યુવકની હત્યાનો મામલો. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી. મિત્રની હત્યાનો બદલો લેવા ખૂની ખેલ ખેલાયો. યુવક પર ચપ્પુ વડે હુમલો કરાયો હતો. યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. લિંબાયતમાં યુવકની હત્યાના મામલે પોલીસે 6 આરોપીઓને પકડી લીધા છે. મિત્રની હત્યાનો બદલો લેવા માટે આ ખૂની ખેલ ખેલાયો હતો. જે મર્ડર કરેલું હતું આરોપી જે છે અત્યારે વિશાલ ગોરખ, એના મિત્રનું મર્ડર કરેલું હતું અને વિશાલ ગોરખના માતાને પણ જે તે સમયે એણે મારામારી કરેલ હતી. એ વાતની અદાવત રાખી અને વિશાલ ગોરખ વાગે ચપ્પુથી મરણજનાન પર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું. ઉત્તરાયણ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલનો અનોખો અંદાજ જોવા મળ્યો. મુખ્યમંત્રી ડિસમિસ સ્ક્રૂ લઈને 2 વ્હીલરમાં સેફટી ગાર્ડ વાયર લગાવતા જોવા મળ્યા. સામાન્ય રીતે આપણે મંત્રીઓ કે મુખ્યમંત્રીને રિબન કાપતા કે ઉદ્ઘાટન કરતા જોયા હશે, પરંતુ આપણા મુખ્યમંત્રી ડિસમિસ પકડીને મિકેનિકની જેમ સ્ક્રૂ ફિટ કરતા દેખાયા. મહેસાણામાં જોવા મળ્યા આ અદ્ભુત દ્રશ્યો.
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક અલગ જ સાદગીભર્યો અંદાજ મહેસાણામાં જોવા મળ્યો હતો. મહેસાણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટુ વ્હીલર ચાલકોને ઉત્તરાયણમાં દોરીથી બચાવવા માટે ડિસ્મિસ અને સ્ક્રૂ લઈને સેફટી ગાર્ડ લગાવતા જોવા મળ્યા હતા. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો શુભારંભ થયો છે. આ સાથે જ 2026માં એક સાથે 2 નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા. ફ્લાવર શોએ સતત 3જા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક નોંધાવી છે, જે અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. બીજી તરફ અમદાવાદમાં આયોજિત ફ્લાવર શોના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ફ્લાવર શોનો અદ્ભુત નજારો આપ જુઓ, જ્યાં રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. અલગ અલગ પ્રતિકૃતિઓ તમને અહીં મળી જશે. ભારત એક મહાન ગાથા થીમ પર આ જે ફ્લાવર શો છે તે યોજાયો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 એ સતત 3જા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક સર્જીને ઇતિહાસ રચ્યો છે. આ વર્ષે ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં એક સાથે 2 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયા, જેમાં પ્રથમ રેકોર્ડ 33.6 મીટરના વ્યાસ ધરાવતા વિશ્વના સૌથી મોટા ફ્લાવર મંડલા માટે અને બીજો રેકોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટ માટે મળ્યો છે. ઉચ્ચ ચોકસાઈવાળા ડીજીપીએસ સાધનો દ્વારા કરવામાં આવેલી આ માપણીના આધારે ફ્લાવર મંડલાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે માન્યતા આપવામાં આવી છે. પણ આ વખતે પહેલી વખત એવું થયું છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં આપણે પહેલી વખત રેકોર્ડ ક્રિએટ કરીએ છીએ. અને આ બંને રેકોર્ડ જે છે એ એવું છે કે સૌથી મોટું ફ્લાવર મંડાલા આજ સુધી આખા વિશ્વમાં ફ્લાવર મંડાલા દરેક જગ્યાએ કરતા હોય છે. આપણું એક પ્રતિકૃતિ છે, આપણું સંસ્કૃતિનું એક પાર્ટ છે. એટલે કે ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં સતત 3જી વખત એટલે કે હેટ્રિક કરી છે અને આ વખત આપણે 2 રેકોર્ડ કર્યા છે. ગિનીઝ વર્લ્ડ બુકમાં 2 રેકોર્ડ કર્યા છે. જેમ કમિશનરશ્રીએ વાત કરી તો એ તમામ શ્રેય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તમામ પદાધિકારી અને સાથે સાથે નગરજનોને અને સૌએ પત્રકાર મિત્રોને જાય છે. એના માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વડોદરાના સાવલી તાલુકાના ટુંડાવ ગામના ખેડૂતોએ જિલ્લા પંચાયત કોંગ્રેસના સભ્ય અને સંબંધિત અધિકારીઓ સામે ચેકડેમની ગ્રાન્ટમાં ગેરરીતિ આચરવાના ગંભીર આક્ષેપ સાથે રોષ ઠાલવ્યો. ખેડૂતોનું કહેવું છે કે વર્ષ 2024માં 2 ચેકડેમ મંજૂર થયા હોવા છતાં સ્થળ પર માત્ર એક જ ચેકડેમ બનાવવામાં આવ્યો, જ્યારે બીજો ચેકડેમ નિયમોનું ઉલ્લંઘન કરીને સભ્યએ પોતાના અંગત ઉપયોગ માટે ઘરની આસપાસ બનાવડાવ્યો. આ મામલે અધિકારીઓની મિલીભગત હોવાની આશંકા વ્યક્ત કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ખેડૂતોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. કે હાલ એક જ ચેકડેમ બનેલો છે, એક તો છે જ નહીં, તો એકના નાના ચૂકવાઈ ગયા છે. બીજી વાત એ કે એ તો થયું જ છે, પણ ચોરી પર સીનાચોરી એવી થઈ છે કે એ જે એક ચેકડેમ બનાવ્યો છે એ પોતે જિલ્લા પંચાયત સભ્ય રાઠોડ પ્યારે સાહેબ અભયસિંહ તેઓની મિલકતની બાજુમાં અડીને જ પોતાના ખેતરની બાજુમાં પોતાના વ્યક્તિગત વપરાશ માટે ઉપયોગમાં લેવાય ત્યાં ગ્રાન્ટ વાપરી છે. તેના વિરોધમાં તેના ઉપર કાયદેસરના કડક પગલાં લેવાય. સાબરકાંઠાના ખેડૂત છેલ્લા 11 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગ છોડી જીવામૃતના ઉપયોગથી તેઓ ઘઉં, કપાસ અને શાકભાજી જેવા પાકોનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે, જેનાથી લોકોના આરોગ્યમાં પણ સુધારો થયો છે. ખેડૂતનું કહેવું છે કે આ ખેતીમાં સામાન્ય ખેતીની સરખામણીએ માત્ર 10% જ ખર્ચ થતો હોવાથી અને ઉત્પાદનના ઊંચા ભાવ મળતા હોવાથી મોટો આર્થિક ફાયદો થાય છે. આજે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત વિનોદભાઈની વાડીના શુદ્ધ શાકભાજી આસપાસના વિસ્તારોમાં પણ લોકપ્રિય બન્યા છે. આ પ્રાકૃતિક શાકભાજી જો આપણે ઘરે ઘરે ઉપયોગ થાય તો આપણી તંદુરસ્તી પણ જળવાય. જે આપણે અત્યારે જોઈએ છે કે કેન્સર જેવા મહાભયંકર રોગો, બીપી છે, ડાયાબિટીસ છે, હમણાં ભૂતકાળમાં કોરોના પણ ગયું. તો આના આપણે આ ખેતી દ્વારા પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર થયેલ શાકભાજી ખાઈએ તો એનાથી આપણા શરીરને ખૂબ જ તંદુરસ્ત આવશે. ખેતી કરતા હોય ત્યારે જોવા પણ આવીએ છીએ અને જોયા પર એમ લાગે છે કે ખરેખર શાકભાજીની ખેતી કરવી જ જોઈએ.
ટામેટા છે, દૂધી છે, ગવાર વગેરે વસ્તુનું ઉત્પાદન પણ સારું મળે છે અને પ્રાકૃતિક ખેતીનું જે આ ઓર્ગેનિક ખેતીની બજારમાં પણ ભાવ સારો મળે છે. લગભગ 8 થી 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. એમાં ઘણી જાતની શાકભાજીઓનું વાવેતર કરેલું છે અને કરે છે. અત્યારે ટામેટા, રીંગણ, કારેલા, દૂધી આ બધું વાવેતર છે અને આખું ગામ અમારું લગભગ અહીંયાથી જ બધું લઈ જાય છે. રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. શાપર નજીક વેરાવળ ગામમાં વાહનોમાં તોડફોડ કરાઈ. એક શખ્સ દ્વારા દુકાન બહાર વાહનમાં તોડફોડ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો. દુકાન બહાર પડેલા વાહનમાં શખ્સ દ્વારા બેફામ રીતે લાકડીઓ મારવામાં આવી રહી હોવાનું વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. કાલે રાત્રે તોડફોડ કરનાર શખ્સને અન્ય વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી, જે બાદ ઉશ્કેરાયેલા શખ્સે વાહનમાં બેફામ રીતે તોડફોડ કરી એક્ટિવાને પણ પછાડ્યું. અસામાજિક તત્વો કઈ રીતે રાજકોટમાં બેફામ બન્યા છે તેનો આ પુરાવો છે. વાહનોમાં તોડફોડનો આ વિડીયો જે વાયરલ થયો છે, એક વ્યક્તિ વાહનોમાં કઈ રીતે તોડફોડ કરી રહ્યો છે, તેને નુકસાન પહોંચાડી રહ્યો છે તે જુઓ. શાપર નજીક વેરાવળ ગામમાં આ ઘટના બની કે જ્યાં માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ આ વ્યક્તિએ આવી રીતે પોતાનો બદલો લીધો. ઉશ્કેરાયેલા વ્યક્તિએ વાહનને નુકસાન પહોંચાડ્યું, લાકડી વડે આ વાહનમાં તોડફોડ કરી અને ત્યારબાદ આ એક્ટિવાને આમ તેમ પછાડતો જોવા મળ્યો હતો. આ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આસપાસ લોકોની ભીડ પણ છે, તેમ છતાં પણ આ વ્યક્તિને કોઈએ રોકવાની તસદી ન લીધી, કારણ કે આ વ્યક્તિ પર જે ગુસ્સો સવાર હતો તેના કારણે તે અન્ય કોઈને પણ નુકસાન પહોંચાડી શકતો હતો. દુકાન બહાર પડેલા વાહનમાં શખ્સ દ્વારા બેફામ રીતે લાકડીઓ મારવામાં આવી રહી છે અને ત્યારબાદ આ એક્ટિવાને પછાડવામાં પણ આવી રહ્યો છે. દુકાન બહાર કઈ રીતે આ વ્યક્તિ આતંક મચાવ્યો તે આપ જુઓ. અસામાજિક તત્વોને પોલીસનો, કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર નથી. આ વ્યક્તિએ એ ન વિચાર્યું કે આવી ઘટના બાદ તેને પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરશે, તેની ઉપર કઈ કાર્યવાહી કરાશે. શાપર નજીક વેરાવળમાં આ ઘટના બની છે. વેરાવળ ગામમાં આ ઘટના બની છે. આસપાસ લોકોની અવરજવર છે અને એ વચ્ચે આ વ્યક્તિ વાહનોમાં તોડફોડ કરી રહ્યો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, શું ઘટનાક્રમ? જી દીપા, ગઈકાલે રાત્રે જે બે શખ્સો વચ્ચે માથાકૂટ થઈ હતી ને ત્યારબાદ રોષે ભરાયેલા એક શખ્સ દ્વારા જે શાપર નજીક આવેલા શાંતિધામમાં બેફામ રીતે તોડફોડ કરવામાં આવી હતી, જાણે પોલીસનું કોઈ અસ્તિત્વ જ ન હોય, ડર ન હોય તે રીતના હાથમાં જે ધોકા અને પાઇપ લઈને જે તેમને દુકાન બહાર રહેલા એક્ટિવાને નિશાન બનાવ્યું હતું. ધડાધડ એક પછી એક જે છે એક્ટિવામાં ધોકાના ઘા માર્યા હતા. દુકાનમાં પણ તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને આજે જે સમગ્ર મામલાનો વિડીયો છે તે પણ વાયરલ થયો છે. ત્યારે આ મામલે શાપર પોલીસ છે તેમના દ્વારા જે છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે શખ્સ છે જેમને તોડફોડ કરી હતી તેમને શા માટે કરી હતી અને શું આખો જે ઝઘડો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે અને જે શખ્સો છે તેમની સામે આગામી દિવસોમાં ગુનો નોંધી અને કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. જી દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી.